હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં રાખવું છે, પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સ છે, તમને કોલેસ્ટ્રોલ છે, તમને પગની પિંડીના દર્દ છે કે પછી તમને અચાનક થાક લાગે છે, માત્ર ને માત્ર આ 4 દાણાને દૂધમાં ઉકાળીને પી લેવાથી તમારા શરીરના બધા જ રોગ ગાયબ થઈ જતા હોય છે. મિત્રો, આ 4 દાણા શેના છે ને એની વાત કરતાં પહેલાં હું તમને એ વસ્તુ વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. ગોખરું. ગોખરુંને આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર માં કહેવામાં આવી છે. જેવી રીતે એક માતા પોતાના બાળકને પ્રોટેક્ટ કરે છે, એવી જ રીતે ગોખરું આપણા શરીરને એકદમ લોખંડ જેવું બનાવે છે. પહેલાંના જમાનામાં રાજાઓ યુદ્ધમાં જતા, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઘરેથી દૂર રહેવાનું હતું. એમને એમના શરીરને સાચવીને યુદ્ધના મેદાનમાં લડવાનું હતું. ત્યારે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જે ગોખરું છે એનું ઉકાળેલું દૂધ એ લોકો પીતા, અને જેના કારણે એમના શરીરમાં રોગ પણ નહોતા થતા. એમના શરીરમાં એમને શરદી, સળેખમ બધી જ ઋતુ સામે રક્ષણ પણ મેળવી શકતા હતા, અને સાથે એમના શરીરને સ્ટ્રોંગ બનાવી શકતા હતા. તો એના માટે એમને શું કર્યું, તો સવારે અને રાત્રે સૂતા પહેલાં 4 દાણા ગોખરુંના લેવાના છે. ગોખરું એક કાંટાવાળો નાના નાના 4 કાંટા હોય એની અંદર, અને ખંડાશે નહીં તમારે, તો પણ તમારે એને એકદમ ટીચી લેવાના અધકચરા, અને પછી 4 દાણા ઉકળતા દૂધમાં એક ઉભરાવે પછી નાખવાના છે. એક જ ઉભરો નાખ્યા પછી આવવા દેવાનો છે, અને પછી એને ગરમ દૂધમાં એને ઢાંકી દેવાનું, અને પછી તમારે એ દૂધ સવાર અને સાંજ પીવાનું છે. આવું તમે માત્ર ને માત્ર 1 મહિના સુધી કરો. તમારા શરીરમાં વધતું વજન કંટ્રોલ થશે, તમારું શરીર સ્ટેબલ થશે, તમારા શરીરમાં 3 જ દિવસની અંદર ડાયાબિટીસ, થાઇરોઇડ રોગ અને સાથે સાથે ખરતા વાળનો પ્રોબ્લેમ્સ, પગના પીડીના દર્દ, કમરના દર્દ બધા જ ગાયબ થઈ જતા હોય છે. આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર જે ગોખરું છે ખૂબ જ ઉપયોગી છે. તો તમારે તમે દૂધ નથી પીતા, તો તમે આ ગોખરુંનું આ જ રીતે પાણી ઉકાળી અને એનું પાણી પણ પી શકો છો, પણ પીવાનું બંને વસ્તુ ફાળી ગરમ. ઓકે, ગાળી લેવાનું છે. ગોખરું બહુ કાંટાવાળું હોય છે, એને ગાળો ને પછી પણ વાસણ ઉઠકો ને ત્યારે એ પ્લાસ્ટિકની બેગમાં એ કચરો, કારણ કે કોઈ પણ જીવજંતુ જો એ કચરો ખાય તો એને ગળામાં દુખે, જો એ તો ધ્યાન રાખવાનું. આપણે અબોલ જીવનું પણ ધ્યાન રાખવાનું કે એઠવાડમાં પણ ન જવું જોઈએ, નહીંતર જે વાસણ ઉટકતા હશે એને પણ વાગે. તો આવી રીતે ખાસ ધ્યાન એ રાખવાનું છે. બીજી વસ્તુ, બીજો સરસ મજાનો એક ઉપાય છે કે તમારે અજમો, ઈસબગુલ, જીરું અને મેથી દાણા, આ 4 વસ્તુની અંદર થોડી અળસી, આ બધી જ વસ્તુ સરખા પ્રમાણમાં લઈ એનો પાવડર બનાવવાનો છે, અને આ પાવડર હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી પણ તમારું વજન કંટ્રોલ થાય છે. ત્રીજો ઉપાય છે, નિયમિત રીતે તમે પાલકનો જ્યુસ પીવો, અને રાત્રે સૂતા પહેલાં કોથમીરનો જ્યુસ પીવો. એનાથી પણ તમારું પાચન તંત્ર ઠીક રહે છે અને વજન ઘટે છે. અને સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ ઉપાય કરતાં પહેલાં રોજનું 30 મિનિટ ચાલવું, અને સાથે સાથે ભોજનમાં ખાંડવાળો, મેંદાની વસ્તુ, તીખી તળેલી વસ્તુ અને બહારની ન ખાવી, ગ્રેવીવાળો ખોરાક ન ખાવો. દરેક વસ્તુ વજન ઘટાડવા માટે ઉપયોગી છે, એનો વર્ક કરે છે, પરંતુ ખાનપાનમાં પણ જો ધ્યાન નહીં રાખો ને તો આ બધી વસ્તુ 80% રિઝલ્ટ આપતી હોય ને એના જગ્યાએ 10% રિઝલ્ટ આપશે, જેના કારણે તમે કંટાળશો કે જોઈએ એટલો ફરક પડતો નથી. એટલા માટે કહું છું, દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો, હુંફાળું ગરમ પાણીથી શરૂઆત કરો, સાથે સાથે તમે તમારે થોડીક અમથી આયુર્વેદિક રસ્તે જાઓ, ખાનપાનમાં ધ્યાન રાખો, અને થોડી અમથી તમારા શરીર માટે કડવાશ ફરજિયાત લો. જેમ કે ઇન્દ્રજવ છે, કાળી જીરી છે, મેથી દાણા છે, કાંગશાનો પાવડર. આ કડવાશ છે ને શરીર માટે ખૂબ સારી. પહેલાંના જમાનામાં આપણા દાદા દાદી સૂતા પહેલાં થોડી કડવાશ ખાઈને સૂતા, એટલે એમના શરીરમાં કોઈ રોગ નહોતા થતા અને પાચન તંત્ર સારું રહેતું. તો આપણે પણ થોડી કડવાશ ખાવાની ટેવ પાડીએ. નાના બાળકોને સોમવાર 34 આપે એટલે નાના બાળકો રડે નહીં, સૂઈ રહે. તો આપણું જે શરીર અને નાના બાળકોનું સરખું છે, આપણે પણ થોડીક કડવાશની ટેવ પાડીએ, જેના કારણે આપણે પણ ક્યારેક બીમારીના દર્દથી રડવું ન પડે. ઓકે, તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખો. સાથે મેં તમને કહ્યું એમાંથી તમને સુટેબલ લાગે કોઈ પણ એક વેઇટ લોસનો પ્રયોગ કરો અને વજન ઘટાડો. આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે. પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.